ગાવડકા ગામમાં ખુલ્લેઆમ રેતી ચોરી થઈ રહી છે. તંત્ર સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. અમરેલી તાલુકાના ગાવડકા ગામમાં ઇકો ઝોન ધરાવતી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન અને ગામની બહાર મોટા પાયે રેતીના સ્ટોક ઊભા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે મામલો ગંભીર બન્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે રેતી પર પ્રતિબંધ હોવા છતાં ગામમાં એક નહીં પણ બે નહીં પરંતુ અનેક જગ્યાએ રેતીના ઢગલા ઊભા છે. ગ્રામજનો અગાઉ રામધૂન બોલાવી વિરોધ કરી ચૂક્યા છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, છતાં સંબંધિત અધિકારીઓએ આંખ આડા કાન કરી આજ સુધી કોઈ કડક કાર્યવાહી નથી કરી. ગ્રામજનોનો આક્ષેપ છે કે રેતીના સ્ટોકમાંથી આજે પણ ખુલ્લેઆમ રેતી ભરવામાં આવી રહી છે, છતાં પણ તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે. ગામ લોકોએ અધિકારીને રજૂઆત કરવા છતાં એક પણ અધિકારી મીડિયા સામે બોલવા તૈયાર નથી, કોઈ કાર્યવાહી કરવા પણ ઈચ્છતા નથી. આખરે પ્રશ્ન ઊભા થાય છે કે અધિકારીઓ શા માટે મૌન છે? શું તેમને ભૂમાફિયાનો ભય છે કે તેમને જ આશીર્વાદ આપી રહ્યા છે? ગામ લોકો દ્વારા ખાણ ખનીજ વિભાગની જાણ કરતા અધિકારીઓ સ્થળ પર આવ્યા હતા, ફક્ત ગામ લોકોને આશ્વાસન આપીને ચાલ્યા ગયા છે. કેમ અધિકારીઓ આ ભૂમાફિયાઓ સામે પગલાં ન ભર્યા? હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યાં રેતીના સ્ટોકમાં રેતી આવે છે ક્યાંથી? અને હાલ અમરેલીમાં રેતી પર પ્રતિબંધ હોય તેમ છતાં સ્ટોકની અંદર રેતી ક્યાંથી આવી તે હજી સુધી અધિકારીઓ ગોતી નથી શક્યા. સ્થાનિક લોકોના આક્ષેપ કરે છે કે અધિકારીઓના આશીર્વાદ અને બેદરકારીના કારણે રેતી ચોરીનો આ ધંધો ધડાધડ ચાલી રહ્યો છે. નહીંતર પ્રતિબંધિત વિસ્તારમાં એટલો મોટો જથ્થો લાવવો શક્ય નથી. પર્યાવરણને નુકસાન પહોંચાડતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે તંત્રની નિષ્ક્રિયતા ગ્રામજનો માટે ભારે ચિંતાનો વિષય બની રહી છે. તાત્કાલિક રેતીના સ્ટોક દૂર કરી ભૂમાફિયાઓ તેમજ સંકળાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જે.કે. સિંહ ગુજરાતી સાથે જયની સુજિત્રા, અમરેલી. ગાવડકા મારા રંગપુર ગાવડકા થોડી ઉપર મારી વાડી આવેલી. તમે કઈક આવેદન પત્ર આપ્યું હતું? અમે આવેદન પત્ર આપ્યું, ત્યાર પછી આજે કોઈ પોલીસ ખાતો કે ખાને ખનીજ વાળા એક બે વાર આવ્યા છે, પછી કોઈ આવ્યું જ નથી. ત્યાર પછી એમને પારવા પારવા રેતીને ઠાલવે છે, ભરે છે, ઠાલવે છે, ભરે છે આ રોડ ઉપર. રસ્તાનો કોઈ નિવારો આવ્યો કે નહીં? કોઈ રસ્તા વાળું કોઈ આવ્યું જ નથી. તમે કોને કોને આવેદન આપ્યું હતું? કલેક્ટરને આપ્યું, મામલતદારમાં આપ્યું હતું, અને ખાન ખનીજ વાળાને આપ્યું હતું, પ્રાણ અધિકારમાં હોતને આપ્યું હતું. તો હજી કોઈ નિવારો નથી આવ્યો? હજી કોઈ નિવારો આવ્યો નથી. હજી કોઈ ફરક તો નથી. અને એમને પારવા પારવા રાતે દિવસે એમને બારો સારું છે. હજી રેતીની ગાડીઓ ડમ્ફર ને એવું. રેતીનો સ્ટોક ભરાય છે? રેતીનો સ્ટોક ભરાય છે. રાતના ભરાય છે.